ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો હવે આપણે આજે શું લાયા છે? દેશી ભાણું લાયા છે, સાવ દેશી ભાણું. તો આપણે શું બનાવવાનું છે મિત્રો? તો દાળ મગની ફોતરા વગરની આની ચડી અને ચણાની દાળ, અને આ બંનેને આપણે મિક્સ કરીને બાફી લેવાની. ઓનલી 3 સીટીમાં મસ્ત બફાઈ જશે મિત્રો. તો મસ્ત અને ફટાફટ બને છે. આની સાથે આપણે લીધા છે રોટલા. તો આપણી દાળ મસ્ત બફાઈને રેડી થઈ ગઈ. આમાં મિત્ર ગ્રાઇન્ડર મારવાનું નથી આપણે, બરાબર? ગ્રાઇન્ડર નહીં મારવાનું. એમાં પાણી આપણે નાખીને આપણે મસ્ત રીતે ઢીલી કરી દઈશું. તો એની અંદર આપણે મસાલો શું લેવાનો છે મિત્ર? ટામેટું છે, 2 પરવર છે, લીલા મરચાં, કાંદા અને લીમડી. આપણો મેઇન મસાલો છે મિત્રો. તો રોટલાની સાથે આપણે ખાવું હોય તો કેવી મજા આવે આ ચોમાસાની અંદર. તો જો આપણે રાઈ નાખવાની છે અંદર અને લીમડી, બરાબર? તેલની અંદર તેલ આપણે જે બી ખાતા હોય, એવું નથી કે આપણે આ તેલ જોઈએ મિત્ર. એટલે આ રીતે આપણું તેલ આવી જાય એટલે આપણે મસ્ત રીતે વઘાર કરવાનો છે. તો સ્ટેપ બાય સ્ટેપ શું લેવાનું છે મિત્ર આપણે એવું તમને બતાવો. ને 1 ચપટી નાખવાની છે હિંગ. ખાતા હોય તો ભલે, ન ખાતા હોય તો કોઈ વાંધો નથી. અને આપણી રાઈ આવી ગઈ છે જો સરસ રીતે. તો 1 ચપટી આપણે હિંગ નાખીશું. એટલે સૌ પ્રથમ આપણે આમ નાખીશું પરવર, બરાબર મિત્રો? પરવર નાખવાના છે. પરવર નાખવાથી દાળ એટલી મસ્ત રાખે. આપણે એક નવી જ રીતે દાળ આ બનાવી રહ્યા છે, રોટલા સાથે ખાવામાં દેશી ભાણું. મરચું મિત્ર આપણે સ્વાદ અનુસાર જે આપણે ખાતા હોય એ રીતે પછી નાખવાનું મરચું. ગેસ મિત્ર સ્લો કરી દેવાનો છે. પછી નાખીશું કાંદા. ન ખાતા હોય તો વાંધો નહીં, કાઢી નાખો તમે. પણ કાંદા હોય તો એનો કંઈક સ્વાદ સારો લાગે, અને ન ખાવા દો તો જ ચાલે, બરાબર? તમારે પરવર કાપી અને પછી આવશે ટામેટાં મીડિયમ કાપેલા, બહુ ઝીણા નહીં કાપવાના મિત્રો. હવે એને મસ્ત રીતે હલાવી લેવાનું. આમ હલાવીને છેલ્લે નાખીશું લીમડી, મીઠી લીમડી. છેલ્લે શું કામ નાખવાની મિત્રો? કે ડુંગળી હોય એટલે તમે વઘારમાં ન નાખી શકો, કેમ કે એની સ્મેલ ખતમ થઈ જાય એટલા માટે. હવે આને આપણે મસ્ત રીતે હલાવી લીધું છે, બરાબર? હવે એમાં આપણે નાખીશું હાફ લીંબુ. ખાટી મીઠી બહુ મસ્ત બને. 2 ચમચી નાખીશું મોરસ, કે ખટાશ હોય એટલે આપણે જોઈએ જ ગળપણ, બરાબર? તો હવે અંદર આપણે થોડો ગેસ વધારી દેવાનો મિત્રો, એટલે આ બધું આપણું મસ્ત શાક પાકી જાય. અને હવે આવશે સ્વાદ અનુસાર નમક. દાળના ભાગનો પણ આપણે નાખી દઈશું. પછી આવશે આપણે હલ્દી. હલ્દી વગર તો સરસ લાગે જ નહીં. પછી આવશે આપણે ધનિયા પાવડર અને લાલ મિરચી મિત્ર આવતી જાતી જ નાખવાની છે. ગરમ મસાલો સજેસ્ટ નથી કરતી, કોઈ ખાતું હોય ન ખાતું હોય, કેમ કે એસિડિટીના હોય પ્રોબ્લેમ, તો એની માટે બહુ સારું નથી. એવાની અડધી મિનિટ ખાલી ઢાંકી દેવાનું, ઓનલી અડધી મિનિટ. ઓકે મિત્ર? આ રીતે મિત્ર પાણી નાખી અને આપણે ઢીલું કરતું રહેવાનું, જો આ રીતે. પછી કેમ કે આને ગ્રાઇન્ડર ના મારશો તો બહુ લોંદા થઈ જશે, અને જે તમને આ ચણાની દાળનો જે એકદમ સરસ ફરસો સ્વાદ આવે ને એ નહીં આવે. દાળ બધી ભાંગી જશે. ચણાની દાળ ભાંગવી ના જોઈએ મિત્ર, તો બહુ મજા નહીં આવે. સરસ બફાઈને મસ્ત થઈ ગઈ છે. એ પણ 1 ગ્લાસ આપણે પાણી નાખ્યું છે. દાળ તો મેં બતાવી કેટલી લીધી છે આપણે. આ રીતે એને પાણીથી કરી દેવાની. મસ્ત થઈ ગઈ ને? ગ્રાઇન્ડર નો. હવે આપણે જો સરસ 1 મિનિટ રાખ્યું, કેટલું ફાઇન થઈ ગયું છે આપણું. મસાલો બધો જ રેડી થઈ ગયો છે. અને હવે આપણે એને સેજ હલાવી ને આપણી દાળ અંદર નાખી દેવાની છે મિત્ર. ને આ જે તમે રોટલા જોડે ખાઓ ને જે આનંદ આવે ને મિત્ર, એ બહાર હોટલમાં મજા નથી જમવામાં. જે આ ઘરની નેચરલ આઈટમ તમે ખાઓ તો લાગે બાકી કે ના છે. હવે આને મસ્ત રીતે મિત્ર ઉકાળી લેવાની.
એટલે આને કહેવાય ચણા અને મગની દાળ રોટલા સાથે એકદમ દેશી ભાણું નેચરલ ખોરાક. ઓકે મિત્રો, તો આને આપણે ઉકળવા દઈશું. જો મિત્રો આપણી દાળ થઈ ગઈ છે રેડી. કેટલી મસ્ત ઘટ્ટ બની ગઈ. મગની દાળ ઓગળી ગઈ છે અને ચણાની આપણે દાણા રહ્યા છે. એ જે દાળ ખાવાની મજા છે સુપર. ઓકે મિત્રો ઓલરેડી આપણું દેશી ભાણું થઈ ગયું છે તૈયાર. તો બધા મિત્રો આવો મારી ઘરે દેશી ભાણું ખાવા. આ ચોમાસામાં દેશી ભાણું ખાવાની મજા કંઈક ઓર જ છે. તો આપણે ચણા અને મગની દાળ છે, જુવાર બાજરી સાથે રોટલો બનાવેલો છે, મરચું, ઠંડી છાશ, કાંદો, લસણવાળી ચટણી. આહા, મોઢામાં પાણી આવી જાય તે કે ફટાફટ ખાવા માંડીએ. તો મિત્રો જરૂર બનાવજો આ રીતે દાળ અલગ જ રીતે. તો જે દાળમાં એટલું સુપર રીતે જો આપણે ઉકાળી છે એટલે મસ્ત કોરિયામાં આપણે આવે છે રોટલાના બટકામાં એવી મસ્ત બની છે. એટલે આ રીતે અલગ રીતે બનાવજો મિત્રો દાળ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ગમ્યું હોય તોય કહેજો, ના ગમ્યું હોય તો પણ કહેજો. તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.